वृंद के जय हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुनीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। हरे कृष्णा। तो આજથી બે ફેરફાર કરીશું ભગવદ ગીતાનો શ્લોક પછી આજથી આપણે યુથ પ્રોગ્રામ નીચે ભગવાન દામોદર પ્રભુ દ્વારા ચાલુ કરવામાં આવશે, બરાબર? તો આ જેટલા યુથ ટીમમાં જેટલા છે એ ભગવાન દામોદર પ્રભુ સાથે નીચે, બરાબર, એ રીતે જે રીતે માર્ગદર્શન આપશે તે રીતે અને ટ્રેનિંગ બધી જે આપે એ રીતે બધા જેટલા પણ યુથ એટલે યંગ જે નાની ઉંમરના જે છે એ બધા ભક્તો ત્યાં નીચે એમની સાથે જઈ શકે છે। તો એ ભગવાન દામોદર પ્રભુ માટે હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે। જાઓ। ભગવદ ગીતા તેના મૂળ રૂપે અધ્યાય 2 ગીતાનો સાર, શ્લોક સંખ્યા 52। यदा ते मोह कलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदं श्रोतवस्य सुतस्य च। यदा ते मोह कलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य सुतस्य च। यदा ते मोह कलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च। यदा ते मोह कलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि
માતાજી શ્રોતવ્રસ્ય સુતસ્ય ચ યદા જ્યારે તે તારા મોહ મોહના કલિલમ ગાઢ જંગલને બુદ્ધિયુક્ત દિવ્ય સેવા વ્યતીત રિષ્યથી પાર કરી જશે, વટાવી જશે. તદા ત્યારે ગંધાસી તું જઈશ નિર્વેદમ વિરક્તિ પ્રતિ શ્રોતવ્યસ્ય સાંભળવા જાણવા યોગ્ય બાકી હશે. શ્રુતસ્ય સાંભળેલા જાણેલા પ્રત્યે ચ પણ. અનુવાદ અને ભાવાર્થ શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કે જ્યારે તારી બુદ્ધિ મોહ રૂપી ગાઢ જંગલને પાર કરી જશે ત્યારે તારે સર્વ સાંભળવા યોગ્ય બાકી તથા તે સાંભળેલ હશે તે પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ. એકવાર મારી સાથે બોલજો. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે ત્યારે તારે સર્વ સાંભળવા યોગ્ય બાકી તથા તે સાંભળેલ હશે તે પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ. ભાવાર્થ ભગવત ભક્તોના જીવનમાં એવા અનેક શુભ ઉદાહરણો છે કે જેઓ ભગવત ભક્તિના કારણે વૈદિક કર્મકાંડો પ્રતિ ઉદાસીન બની ગયા હતા. મનુષ્ય જ્યારે કૃષ્ણને તથા કૃષ્ણ સાથેના પોતાના સંબંધને વાસ્તવિક રીતે સમજી લે છે ત્યારે તે સકામ કર્મોના અનુષ્ઠાનો પ્રત્યે સહજ ભાવથી પૂર્ણપણે ઉદાસીન થઈ જાય છે. પછી ભલે ને તે એક અનુભવી બ્રાહ્મણ કેમ ના હોય. ભક્ત પરંપરાના મહાન ભક્ત તથા આચાર્ય શ્રી માધવેન્દ્ર પુરી કહે છે
સંધ્યા વંદન ભદ્ર અસ્તુ ભવતો ભો સ્થાન તુભ્યમ નમો ભો દેવા પિતરસ્વ તર્પણ વિદ્યો નાહમ સમક્ષમત્યામ યત્ર ક્વાપી નિસદ્ય યાદવ કુલોતમસ્ય કંસ દિશઃ સ્મારમ સ્વારમ અદમ્મરામે તદ અલમ મન્યે કિમન્યેન મે. હે મારી ત્રિકાલ સંધ્યાની પ્રાર્થનાઓ, તમારો જય થાઓ. હે સ્નાન, તમને નમસ્કાર. હે દેવો પિતૃઓ, હવે મને આપ સર્વ માટે તર્પણ કરવાની મારી અસમર્થતા માટે કૃપા કરી ક્ષમા આપો. હવે તો હું જ્યાં જ્યાં બેસું છું ત્યાં યદુકુળના મહાન વંશજ કંસના શત્રુ કૃષ્ણનું સ્મરણ કરું છું અને એ રીતે સર્વ પાપમય બંધનમાંથી પોતાને મુક્ત કરી શકું છું. મને લાગે છે કે આટલું જ મારા માટે પૂરતું છે. વૈદિક વિધિ વિધાનો નવા ભક્તો માટે જરૂરી છે. નિત્ય કર્મ તથા ધાર્મિક વિધિઓ, ત્રિકાળ સંધ્યા, વહેલી સવારે સ્નાન, પિતૃ તર્પણ વગેરે કરવા અનિવાર્ય છે. પરંતુ જ્યારે મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ થઈ જાય અને કૃષ્ણની દિવ્ય પ્રેમા ભક્તિમાં પરોવાઈ જાય ત્યારે તે આ નૈમિતિક ધાર્મિક સિદ્ધાંત પ્રત્યે ઉદાસીન બની જાય છે. કારણ કે તે સિદ્ધિની પૂર્ણતા પામી ચૂક્યો હોય છે. જો કોઈ મનુષ્ય પરમેશ્વર કૃષ્ણની સેવા કરીને જ્ઞાનની ભૂમિકા પર ઉન્નત થઈ શકે તો તેને શાસ્ત્ર વિહિત તપસ્યા તથા યજ્ઞ કરવાની જરૂર રહેતી નથી. અને એ જ રીતે જે એમ સમજતો નથી કે વેદોનો ઉદ્દેશ્ય કૃષ્ણની શરણાગતિ પ્રાપ્ત કરવાનો છે અને માત્ર ધાર્મિક ક્રિયામાં પોતે પરોવાયેલો રહે છે, તે પોતાના સમયને આવા કાર્યો પાછળ વેડફી રહ્યો છે. કૃષ્ણ ભક્તિ પરાયણ મનુષ્યો સદા શબ્દ બ્રહ્મની મર્યાદાને અથવા વેદો તથા ઉપનિષદોની સીમાને ઓળંગી જાય છે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમદે ભક્તિ વિકાસ સ્વામીતિ નામિને. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમદે ભક્તિ વેદાંત સ્વામીતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવી ગૌરવાણી પ્રચારિણી વિશેષવાદી પાશ્ચાત્યદેશતારિણે. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સોમવારના સત્સંગમાં બધા ભક્તોનું સ્વાગત છે. તો ભગવાન એક ઉદાહરણથી આ પોઈન્ટ સમજાવવાની શરૂઆત કરે છે કે વિશાળ જળાશય મળી જાય છે કોઈ વ્યક્તિને. વિશાળ એટલે બહુ મોટું જળાશય મળી જાય એટલે પાણીનો સંગ્રહ મળી જાય તો પછી નાના નાના કૂવાની જરૂર નથી રહેતી. તો ઘણા બધા નિત્ય કર્મ હોય છે મનુષ્યના. પ્રભુપાદ બહુ સુંદર ભાવાર્થમાં અલગ અલગ શ્લોકની ટીકા લખીને શ્લોકને આપણે સમજાવી શકીએ અથવા સમજી શકીએ એવી એક રજૂઆત કરવામાં આવે પ્રભુપાદ દ્વારા. અને ભગવાન અહીંયા બે વસ્તુ કહે છે. સાંભળવા યોગ્ય બાકી હશે અથવા સાંભળેલ હશે. જે બાકી છે સાંભળવાનું અને સાંભળેલું છે પહેલા, બરાબર. તો બે રીતે આપણે સાંભળી શકીએ. શ્રવણ ઘણા બધા પ્રકારનું હોય, સત્વગુણી, રજોગુણી, તમોગુણી, બરાબર. પણ આપણે ઘણું બધું સાંભળીએ છીએ. જેવી રીતે અહીંયા માધવેન્દ્ર પુરીનું એક ઉદાહરણ છે. આપણા મહાન આચાર્ય છે, ભગવાન ચૈતન્ય મહાપ્રભુના ગુરુના ગુરુ હતા.
માધવેન્દ્રપુરી. તો અહીંયા બહુ સરસ એમની સ્તુતિ જે કરે છે એની અહીંયા છે કે ત્રિકાળ સંધ્યાની પ્રાર્થનાઓ, સ્નાન, દેવો પિતૃઓ, બરાબર, તર્પણ કરવાની મારી અસમર્થતાને કૃપા કરી ક્ષમા આપો. આ કેટલું સુંદર લખેલું છે અહીંયા. એક મહાન આચાર્ય. તો એક સાંભળવાની બે પદ્ધતિઓ છે. એક સાંભળવાની પદ્ધતિ એવી છે કે જે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આપણી પાસે આવે છે, અને એક પ્રશ્ન છે જ્યારે ભક્તોને કરવામાં આવે, આવા મહાન આચાર્ય કે ગુરુને કરવામાં આવે તો એનો યોગ્ય જવાબ આપણને મળશે, જે શાસ્ત્ર અનુસાર અથવા આવી શાસ્ત્રોની કોઈ ટીકાને લઈને આપણને જવાબ આપવામાં આવે. અને બીજો જવાબ કેવો છે? લૌકિક જવાબ છે. આ અલૌકિક જવાબ કહેવાય. અલૌકિક અને લૌકિક. લૌકિક એટલે કોને કહેવાય? કે જે લોકો કહે છે એને, લોકો કહે ને એને લૌકિક કહેવાય. આપણે અહીંયા આપણે કોઈને પૂછીએ કે ભાઈ શું ધાર્મિક વિધિ કરવી જોઈએ, તો અહીંયાના વ્યક્તિ કઈક અલગ કહેશે. આપણે કોઈ બહાર જઈને પૂછીએ જે ભક્ત નથી એમને, બરાબર, પછી થોડાક બીજે ગામ જઈને પૂછીએ તો એ કઈક અલગ વિધિ કહેશે. ત્રીજે ગામ જઈશું તો એ કઈક અલગ વિધિ કહેશે, બરાબર. એટલે પોતપોતાની માન્યતા અનુસાર અલગ અલગ વિધિઓનું નિર્માણ કરી નાખે, જેને લૌકિક વિધિ કહેવામાં આવે. લૌકિક, લૌકિક એટલે લોકો દ્વારા કહેવામાં આવે છે. પણ અહીંયા જે ભગવાન જ્ઞાન આપે છે કેવું આપે છે? અલૌકિક. અલૌકિક એટલે કેવું છે? આધ્યાત્મિક. જે લોકો કે એવું જ્ઞાન નથી, આ આધ્યાત્મિક જ્ઞાન છે, જે પૂર્ણ વ્યક્તિ પાસેથી આવે છે. ખ્યાલ આવ્યો? લૌકિક અને અલૌકિકમાં શું તફાવત છે, બરાબર, એ આપણે થોડુંક સમજી લઈએ. કે લૌકિક વસ્તુ કેવી છે? એમાં ત્રુટીઓ હોય, 4 પ્રકારની ત્રુટીઓ હોય. અને અલૌકિક કેવું છે? પૂર્ણ વ્યક્તિ પાસેથી આવે છે એટલે પૂર્ણ જ્ઞાન કહેવાય. આ ભગવદ્ ગીતા પૂર્ણ વ્યક્તિ ભગવાન કૃષ્ણ પાસેથી આવે છે. આ પરંપરામાં જેટલું પણ જ્ઞાન આવે છે કેવું છે? પરંપરાના માધ્યમથી આવે છે, જેમાં 4 પ્રકારની ત્રુટીઓ નથી. અને જે આપણે બહારથી સાંભળીએ છીએ એમાં 4 પ્રકારની ત્રુટીઓ હોય છે. એક ભૂલ થાય છે, બરાબર, જીવાત્મા દ્વારા જેટલું પણ નિર્માણ કરવામાં આવે અથવા બોલે છે, ચાલે છે, કોઈ પણ કાર્યમાં ભૂલ કરે છે, બરાબર, ભ્રમિત થઈ જાય છે, છેતરવાની વૃત્તિ છે, અને અપૂર્ણ ઇન્દ્રિયો છે. આ 4 પ્રકારની ત્રુટીઓના કારણે પૂર્ણ જ્ઞાન કોઈ વ્યક્તિ નહીં આપી શકે. ખ્યાલ આવ્યો? ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે કોઈ બીજું પુસ્તક લઈએ અને ભગવદ્ ગીતા બેવને સાથે સરખાવીએ ને તો ભગવદ્ ગીતાનું જ્ઞાન જ ચડિયાતું થઈ જાય. આપણે આપણી પદ્ધતિથી ગમે એટલા પુસ્તક લખીએ, થોડોક સમય ચાલશે પછી જતા રહે છે. પણ આજે ભગવદ્ ગીતા જો 5000 વર્ષ થઈ ગયા તો પણ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે અહીંયા 100 ભક્તો બેસીને સાંભળીએ છીએ. આને પૂર્ણ જ્ઞાન કહેવાય. એવું કોઈ બીજું જ્ઞાન નથી. વર્ષો પહેલા ચિત્રલેખા નામની બહુ પુસ્તક વેચાતી હતી, આજે નથી દેખાતી ક્યાંય ચિત્રલેખા. એવા ઘણા બધા પુસ્તક આવીને જતા રહ્યા. એટલે 4 પ્રકારની ત્રુટીઓ છે. અને આ જ્ઞાન કેવું છે? પૂર્ણ વ્યક્તિ પાસેથી આવે છે. એટલે ભગવાન અહીંયા કહે છે કે સાંભળેલું છે આગળ અને સાંભળ્યું જે બાકી છે તે એ બધા પ્રત્યે કેવું છે? ઉદાસીન બની જાય છે. એટલે આપણે વિરક્તિ થઈ જાય. આ જેટલી પણ ધાર્મિક વિધિ વિધાન છે ને એના પ્રત્યે આપણે કેવા વિરક્ત બની જઈએ. આપણે કે ને એક્સ્ટ્રા કરવું પડે એમ. આજે અત્યારે જે ચાલે છે શ્રાદ્ધ વિધિ, તો આપણે કરવું પડે એમ. લાગે ને અમારે અમુક દેવતાઓનું કરવું પડે એમ. પણ અહીંયા માધવેન્દ્ર પુરી કહે છે કે હું મારી અસમર્થતા દાખવું છું. અસમર્થતા એટલે કેવું છે? કે સતત કૃષ્ણનું ચિંતન કરું છું, બીજું કોઈ ચિંતન નથી કરતો. કંસના દ્વેષી, જે કંસ જેનો દ્વેષ કરે છે એ ભગવાન કૃષ્ણ, એનું જ ચિંતન કરું. જ્યાં બેસું છું ત્યાં, અહીંયા બેસું તો પણ, બહાર રખડીએ તો પણ કૃષ્ણનું ચિંતન કરું છું. બીજું કોઈ કાર્ય નથી કરતો, બીજું કોઈ ધાર્મિક વિધિ વિધાન કોઈ વસ્તુ નહીં, માત્ર ને માત્ર કૃષ્ણનું ચિંતન કરું છું. એટલે બધી જ વિધિ પ્રત્યે કેવું છે? ઉદાસીન બની જાય. કારણ કે આવી વેદોની અંદર ઘણી બધી ધાર્મિક વિધિઓનું નિર્માણ કરેલું છે.
સવારે વહેલું ઉઠવું, બરાબર, પછી સ્નાન કરવું, કયા સમયે સ્નાન કરવું, કઈ દિશામાં મુખ રાખવું, બરાબર, કેવા કેવા મંત્ર બોલો, શુદ્ધિકરણના મંત્રો આવે સ્નાન કરતી વખતે, સ્નાન કર્યા પહેલા, સ્નાન કરીને પછી આચમની લેવાની, પ્રોક્ષણ કરવાનું, બરાબર, બધા કેટલા બધો વિધિ વિધાન આવે. સાંજે સૂઈએ ને ત્યાં સુધી વેદોની અંદર એટલા બધા આપણે જોઈએ ને, 4 વેદ એટલે એવું નથી કે આટલા નાના નાના પુસ્તક હોય. આપણે છોકરાને ભણવામાં પહેલા બીજાના ચોપડા લઈ આવીએ, એક થેલામાં ભરીને આપી દઈએ, આટલું નહીં થાય. ઘણા બધા પુસ્તક થઈ જાય. 4 વેદ એટલે ઘણું બધું થઈ જાય. એટલે વેદોનો ઉદ્દેશ્ય શું છે? અહીંયા પ્રભુપાદ ભાવાર્થમાં લખે છે કે વેદોનો ઉદ્દેશ્ય છે કે ભગવાન સાથેનો જે આપણો સંબંધ છે એ જાણવો. વેદોનો ઉદ્દેશ્ય છે સંબંધ, અભિધેય ને પ્રયોજન. એટલે ભગવાન સાથેનો સંબંધ જે છે એ પ્રથમ આપણે જાણવો, વેદોનો ઉદ્દેશ્ય છે. અહીંયા પ્રભુપાદ લખે છે ને કે વેદોનો ઉદ્દેશ્ય કૃષ્ણ સાથેના પોતાના સંબંધને વાસ્તવિક રીતે સમજી લે છે, ત્યારે સકામ કર્મોના અનુષ્ઠાનો પ્રત્યે સહજ ભાવથી પૂર્ણપણે ઉદાસીન થઈ જાય છે. જે સકામ કર્મ જે પોતાના વ્યક્તિગત જે સકામ, એટલે પોતે પોતાની ઈચ્છા અનુસાર જે કર્મ કરે છે તે સકામ કર્મો, એના પ્રત્યે આપણે કેવું છે, ઉદાસીન બની જઈએ. પછી ભગવાનના આદેશ અનુસાર આપણે કાર્ય કરવા મળીએ. આ બે વસ્તુમાં તફાવત છે. એક કર્મકાંડ વિધિ છે અને એક છે ભક્તિ. જ્યારે ભક્તિ કરવા મળીએ ત્યારે આ કર્મકાંડ છે, જ્ઞાનકાંડ છે, ઉપાસના કાંડ છે, એવું બધું ઘણું બધું આવે. કર્મકાંડ વિધિમાં પણ ઘણી બધી વિધિઓ આવે. આપણે બ્રાહ્મણને જઈને પૂછીએ ને, કર્મકાંડી બ્રાહ્મણ ઘણી બધી વિધિ કાઢીને બતાવી દીધી, ઘણી બધી વિધિઓ એને બધું બહુ. પછી જ્ઞાનકાંડ વાળા પાસે જઈએ તો જ્ઞાનનો ઘણો બધો ભંડોળ ખોલીને બેસી જાય. ઉપાસના કાંડ વાળા તો આ ઉપાસના કરો, પેલી ઉપાસના કરો, આમ કરો, આમ કરો, આમ કરો, ઘણું બધું લઈને આવી જાય. પણ જયારે કૃષ્ણ ભક્તિ કરીએ ને, પૂર્ણ વ્યક્તિના સંગમાં આવીએ એટલે બધું આ બધી જે આપણી જે સાંભળેલું હોય ને બધું ઉદાસીન બની જાય. એ બધું છોડી દઈએ આપણે, વિરક્તિ આવી જાય ધીમે ધીમે. કર્મકાંડ વિધિ તો બદલાય, હવે એની કોઈ જરૂર નથી. અહીંયા માધવેન્દ્ર પૂરી પ્રાર્થના કરે ને એવી રીતે પ્રાર્થના કરેલી હોય. પિતૃ તર્પણ કરીએ છીએ. અત્યારે શ્રાદ્ધ વિધિ ચાલે છે, 16 દિવસનું શ્રાદ્ધનું હોય, અલગ અલગ જે તિથિ પ્રમાણે. તો શાસ્ત્ર અનુસાર પણ શ્રીમદ ભાગવતમમાં 7મા સ્કંદમાં એક અધ્યાય છે. અધ્યાયનું નામ છે આદર્શ ગૃહસ્થ જીવન. એની અંદર શ્રાદ્ધ વિધિ વિશે ઘણું બધું લખેલું છે. શ્લોકમાં સુખદેવ ગોસ્વામી કહે છે ગૃહસ્થ જીવન છે એટલે એમાં ઘણું બધું આવે. આપણે ભક્તિમાં જોડાઈ જઈએ, બરાબર, પણ ઘણા બધા એવા આપણા કર્તવ્ય જે છે એ કર્તવ્ય ઘણા બધા હોય છે. સુખદેવ ગોસ્વામી એમાં સમજાવે છે કે ઘણા બધા કર્તવ્ય હોય અને આપણે ઘણા બધા વ્યક્તિઓના ઋણી હોઈએ. આપણને એવું લાગે કે આપણે સ્વતંત્ર છીએ, પણ એવું નથી. આપણે ઘણા બધા લોકોના ઋણી છીએ. જેવી રીતે આપણે જે કુળમાં જન્મ લઈએ તો એ બધા જે આપણા પિતૃઓ હોય એ પિતૃઓના ઋણી હોઈએ. હા, માતા પિતા દ્વારા જ આપણને શરીર મળે છે. એ પણ છે ને. આ બધા જે બે ભાગ પાડી દઈએ, કૃષ્ણ ભક્તિ જ કરવી, તો આ પણ એક ઋણ છે ને કે માતા પિતાનું જે આપણે જેના દ્વારા આપણને આ શરીર મળે છે, આ જગતમાં, ભૌતિક જગતમાં આપણને મનુષ્ય શરીર મળે છે, તો એમનું પણ એક ઋણ છે જે કુળમાં આપણે જન્મીએ છીએ, બરાબર. પછી ઘણા બધા ઋષિ મુનિઓ મોટા મોટા યજ્ઞ કરે છે, તપસ્યાઓ કરે છે, જેના પુણ્યને લઈને વરસાદ આવે છે. એટલે ઋષિ મુનિઓના ઋણી બનીએ છીએ. ઋષિ મુનિઓના ઋણી બનીએ ને આપણે, એ લોકોના પુણ્ય કર્મોના આધારે જ આ બધા વરસાદ ને બધું સુખનો અનુભવ કરી શકીએ. થોડું ઘણું જે આપણે સુખ હોતું નથી, પણ એવું થોડું ઘણું આપણે આ બધું મેળવી શકીએ છીએ ભૌતિક જગતમાં. અને એ દેવો દ્વારા વરસાદ વરસાવવામાં આવે અથવા ધન ધાન્ય મળે છે, બરાબર.
તો આ દેવો દ્વારા પણ મળે. દેવોના ઋણી છીએ, દેવી દેવતાઓના, જે આપણને બધું હવા મળે છે, પ્રકાશ મળે છે. સૂર્યદેવ દ્વારા પ્રકાશ મળે છે, વાયુદેવ દ્વારા હવા મળે છે, વરુણ દેવ દ્વારા પાણી મળે છે. બરાબર. એક એક ઇન્દ્રિયોના અલગ અલગ દેવતાઓ છે. તો આ દેવી દેવતાઓના પણ આપણે ઋણી છીએ. આપણે કેટલા લોકોના ઋણી છીએ? હા, આપણે યાર દિવાળી આવે એટલે આપણે એમ કહીએ કે ભાઈ જેના ચૂકવવાના હોય ને ચૂકવી દેવાના, માથે કાંઈ નહીં રહેવું છે. દિવાળી હિસાબ ક્લિયર થઈ જવો જોઈએ. પણ આપણે કેટલા લોકોના ઋણી હોઈએ? અન્ય જીવોના. જે પછી અનાજ પાકે ને, ખેતીવાડીમાં અનાજ પાકે, તો એ અનાજ જયારે કાઢવામાં આવે છે ત્યારે કેટલા જીવ જંતુઓ મરી જાય છે. ઘણા બધા જીવ જંતુઓ મરી જાય એમાં, ખેતીવાડીમાં, જે આપણે અનાજ ખાઈએ છીએ ને એના માટે. તે અન્ય જીવોના પણ ઋણી હોઈએ આપણે. ત્યારે આપણા અનાજ આપણા ઘરમાં આવે અને પછી આપણે બધું બનાવીને પ્રસાદ રૂપે ગ્રહણ કરીએ છીએ. એટલે ઘણું બધું શાસ્ત્રોમાં આવા ઘણા બધા આપણે ઋણ ચૂકવવાના છે આપણે. અને અલગ અલગ રીતે આપણે કરવા જઈએ તો એ શક્ય નથી. અત્યારે શક્ય નથી આ સમયમાં, કળિયુગમાં. જેવી રીતે આપણે એમ કીધું હોય કે ભાઈ 33 કરોડ દેવી દેવતા છે, તો 33 કરોડ દેવી દેવતાઓના આપણે મંદિરે જવું હોય તો આપણે જઈ શકીએ? નહીં જઈ શકીએ. રોજ એક મંદિરે જઈએ ને તો પણ નહીં જઈ શકાય. 33 કરોડ દિવસ લગી આપણે જીવવાના નથી. ખ્યાલ આવ્યો? આપણી પાસે આટલો સમય નથી. એક એક રૂપિયો નાખીએ ને બધા મંદિરમાં, 33 કરોડ દેવી દેવતા, તો 33 કરોડ રૂપિયા જોઈએ. આટલા રૂપિયા પણ નથી આપણી પાસે. એક દેવી દેવતાઓને જે અગરબત્તી કરી હોય ને એ બીજા દેવને નહીં ચાલે. પછી બીજા દેવને બીજી અગરબત્તી કરવાની, ત્રીજા દેવને 33 કરોડ અગરબત્તી જોઈએ, દીપ જોઈએ, દીવો જોઈએ. હા, આ બધાના ઋણી છીએ આપણે. આ જેટલા ઉપર આમ દેવી દેવતાઓ છે, ઋષિ મુનિઓ છે, પિતૃઓ છે, બધાના જ ઋણી છીએ. પણ અહીંયા પ્રભુપાદ લખે છે કે ભગવાન સાથેનો જે આપણો સંબંધ છે ને એ જ જાણી લેવાથી અને ભગવાનને શરણાગત થવાથી આ બધા ઋણમાંથી મુક્ત થઈ જઈએ. અહીંયા આ શ્લોક છે, બહુ સુંદર શ્લોક છે. ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના 40મા શ્લોકમાં, શ્રીમદ ભાગવતમનો 11મા સ્કંદના 5મા અધ્યાયનો 41મો શ્લોક છે. બહુ સુંદર લખેલું છે. દેવર્ષિ ભૂતાત્મા નૃણામ પિતૃણામ ન કિમ કરો નાયમ ઋષિ ચ રાજન સર્વાત્મના શરણમ શરણ્યમ ગતો મુકુંદ પરિહંત કરતમ. તો આ કેટલું સુંદર લખેલું છે કે જે મનુષ્ય બધા કર્તવ્યોનો ત્યાગ કરીને મુક્તિદાતા મુકુંદના ચરણ કમળનો આશ્રય લે છે તે ગંભીરતાપૂર્વક માર્ગ ગ્રહણ કરે છે. દેવો, ઋષિઓ, સામાન્ય જીવો, સ્વજ્જનો, મનુષ્ય જાતિ અને પિતૃઓ પ્રત્યેના પોતાના ઋણમાંથી મુક્ત થઈ જાય છે. હવે વિચારો, ખાલી ભગવાનની ભક્તિ કરવાથી આ બધા ઋણમાંથી આપણે મુક્ત થઈ જઈએ. કેટલા બધા ઋણી છીએ, જેના આપણે દુઃખના કારણ આ ભૌતિક જગતમાં ઘણા બધા દુઃખ આવે આપણને, પણ ઋણ નહીં ચૂકવીએ તો આપણે કેવા છે, આપણે દુઃખનો અનુભવ કરીએ. અને જેમ જેમ આપણે આ બધું કરીએ તો કેવું છે, કર્મકાંડ કરીએ તો એમાં આપણે ભગવાનને શરણાગત નથી થતા. બરાબર, મુકુંદને શરણે નથી જતા. મુકુંદ એટલે મુક્તિદાતા, જે આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી નહીં નીકળી શકીએ. આપણને એમ થાય કે કર્મકાંડ દ્વારા આ બધું શક્ય થઈ જાય, એક મોટો યજ્ઞ કરી નાખીએ તો યજ્ઞ દ્વારા પણ કેવું છે કે આપણે ભગવાન જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી નહીં નીકળી શકીએ. એટલે ભગવાનને શરણે જવાથી કેવું છે, બધા ઋણમાંથી પણ મુક્ત થઈ જઈએ અને જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી નીકળી અને ભગવત ધામ આપણે જઈ શકીએ. આ મોટામાં મોટા ફાયદા છે જે આપણે સમજી નથી શકતા. પણ આ બહુ સમજવા માટે ખૂબ અધ્યયન કરવું જોઈએ. ભગવદ્ ગીતાનું શાસ્ત્રોમાં આપણે અધ્યયન કરવું જોઈએ. હમણાં ગયા સવ્યસાચી પ્રભુ આવેલા તો એમણે પૂછેલું, ભગવદ્ ગીતા કેટલા વાંચો છો? તો 25% ભક્તોએ હાથ ઊંચો કરેલો. એટલે આપણે સમજવું જોઈએ કે રોજ ભગવદ્ ગીતા વાંચવી જોઈએ, શાસ્ત્રોનું અધ્યયન કરવું જોઈએ. તો
તો આપણે જે મનુષ્ય જીવનની અંદર જે છે આધ્યાત્મિક જીવનનું મૂલ્ય એને આપણે ટકાવી રાખીશું, એ ટકી શકશે. નકર આધ્યાત્મિક જીવનનું જે મૂલ્ય છે એ આપણે કેવું છે, ગુમાવી દઈએ. જો આપણે ભગવદ્ ગીતાની વાંચીએ ને એટલે વાંચવું જોઈએ અને સમજવું જોઈએ. જે ત્યાં સોમવારે પણ રાજેશ બાબુ આવેલા તો ગણેશજી વિશે બહુ વ્યવસ્થિત સમજાવેલું એમને. બરાબર, એક મહાન દેવ છે, એને આવી રીતે પૂજા નહીં કરવી જોઈએ, પાણીમાં ફેંકવા નહીં જોઈએ, એની સાથે ગમે એમ વર્તન નહીં કરવું જોઈએ. બરાબર, આપણા ઘરે જ કોઈ વડીલ વ્યક્તિ આવ્યા હોય, આપણા મામા કે આપણા સસરા કે કોઈ વડીલ વ્યક્તિ, અને એની સામે આપણે નાચવા મળીએ, આપણા ઢોલકા વગાડે, તો સારું લાગે? નહીં સારું લાગે. આપણે એમને કેટલું સન્માન આપીએ છીએ, એવી રીતે સન્માન આપવું જોઈએ. દેવી દેવતાઓને, ભગવાનને, ગુરુને સન્માન આપવું જોઈએ. રાજેશ બાબુએ ગઈ વખતે સમજાવેલું બહુ સરસ. એવી જ રીતે આ શ્રાદ્ધ વિધિ છે. અત્યારે જે શ્રાદ્ધ વિધિ ચાલે છે, તો લૌકિક ને અલૌકિક મેં જે રીતે કીધું, તો લૌકિકમાં ઘણા બધા લોકો જયારે આપણે પૂછીએ, બહાર કોઈને પૂછીએ તો જોક્સ બનાવી નાખે ઘણા બધા શ્રાદ્ધના. બરાબર, તો શ્રાદ્ધ વિધિ કેવી રીતે કરવી જોઈએ? બરાબર, કૃષ્ણ ભક્તિમાં છીએ તો કેવી રીતે કરવું જોઈએ? સામાન્ય લોકો કેવી રીતે કરે છે? લોકો કાગડાને કોઈ નાખે છે, બરાબર, કોઈ ગાયને ખવડાવે છે, કોઈ કૂતરાને ખવડાવે છે. તો શા માટે આવું બધું છે? ખ્યાલ છે કોઈને? નવા ભક્તોમાંથી હા ખ્યાલ છે આ કોને આ અર્પણ કરવામાં આવે છે? જે આપણે શ્રાદ્ધ નાખીએ છીએ, પિતૃ તર્પણ કરીએ, શ્રાદ્ધ નાખવામાં આવે, તે શું કામ કરવામાં આવે છે? ખ્યાલ છે? અને આ ભાદરવા મહિનામાં શા માટે કરવામાં આવે? જેવી રીતે બ્રહ્મલોક અહીંયાથી પૃથ્વીલોક થી બ્રહ્મલોક સુધી, બ્રહ્મલોકમાં 1000 ચતુર્યુગ થાય ને ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. જે આપણે આગળ પણ આપણે આવું સમજેલા છીએ કે કાળની ગણના અનુસાર, બરાબર, આ લોકની અંદર કેવું છે, એક દિવસ એટલે 24 કલાકનો એક દિવસ થઈ જાય. પણ બ્રહ્મલોકની અંદર પૃથ્વીલોકના 1000 ચતુર્યુગ એટલે 4000 યુગ થાય ને ત્યારે બ્રહ્મલોકની અંદર એક દિવસ થાય, એવી એક રાત્રિ થાય. એવી રીતે પિતૃલોકની અંદર, જયારે પિતૃલોક નામનો એક લોક છે, 14 લોકની અંદર એક પિતૃલોક નામનો લોક છે. એ પિતૃલોકની અંદર, દેવલોકની અંદર કેવું છે કે અહીંયાના જયારે 6 મહિના થાય ને, આ પૃથ્વીલોકના જયારે 6 મહિના થાય ત્યારે ત્યાંનો એક દિવસ થાય, અને 6 મહિનાની રાત્રિ એટલે એક વર્ષમાં એક દિવસ ને એક રાત્રિ થઈ જાય. એક દિવસ ને એક રાત્રિ થઈ જાય. એટલે જયારે આ ભાદરવો મહિનો બેસે ને ત્યારે પિતૃલોકની અંદર કેવું છે, સવાર પડે. જે આપણે સવાર કહીએ ને, આપણે સવારે આમ કેમ ઉઠીએ એટલે કરીને ઉઠીએ, સ્નાન કરીએ, એમ પિતૃલોકની અંદર કેવું છે, દેવલોકમાં સવાર પડે. બરાબર, અને આપણી જે તિથિ હોય એ પ્રમાણે આપણે શ્રાદ્ધ અર્પણ કરીએ. તો સામાન્ય રીતે બધાને જ ખબર છે કે કાગડાને નાખવામાં આવે. બરાબર, કાગડાને આપણે નાખીએ, શા માટે નાખીએ છીએ? ખ્યાલ છે કોઈને? કાગડાને આપણે શા માટે નાખીએ? કે પિતૃલોકના જે અધિષ્ઠાતા દેવ છે, અર્યમા કોણ છે? પિતૃલોકના અધિષ્ઠાતા દેવ છે. ત્યાંના જે મેન દેવ છે, એનું વાહન છે કાગડો. એટલે કાગડાને આપણે અર્પણ કરીએ ને, જે રીતે સામાન્ય રીતે આપણે કોઈ પણ વિદેશની અંદર પૈસા મોકલવાના હોય તો અત્યારે ગૂગલ પે થી આપણે ફટાફટ પૈસા મોકલી દઈએ. બરાબર, એક જ સેકન્ડમાં અમેરિકા કે ગમે ત્યાં હોય તો આપણે પૈસા એક જ સેકન્ડમાં જરાક આમ કરીએ ને એટલે પહોંચી જાય પૈસા. એક જ સેકન્ડમાં પહોંચી જાય. જરાક વાર આમ તેમ કરીએ એટલે આ પહોંચી ગયા, તરત ફોન આવી જાય, હા આવી ગયા. બરાબર, તો માનવ નિર્મિતમાં આવી સગવડ છે. બરાબર, તેવી રીતે ભગવાનનું આ જગત બનાવેલું છે ને, એમાં પણ એવી સગવડ છે કે જયારે આપણે શ્રાદ્ધ વિધિ કરવામાં આવે ને ત્યારે ત્યાં આપણા પિતૃઓ જ્યાં પણ હોય ત્યાં એને મળી જાય. જો આપણે શ્રાદ્ધ વિધિ નહીં કરીએ જે કર્મીઓ દ્વારા, તો એ કેવું છે, એમના પિતૃઓ જોવા છે ભૂખા રહી, જે સવાર પડી જાય, બરાબર, એ ભૂખા રહી. એટલે આ શ્રાદ્ધ વિધિનું મહાત્મા આવું છે.
કે ભાદરવો મહિનો થાય ત્યારે પિતૃલોકની અંદર સવાર પડે છે, અને બીજા લોકમાં હોય તો. પણ જયારે ભગવાનને શરણાગત થઈએ છીએ ત્યારે અલગ વસ્તુ છે. જયારે ભગવાનને શરણાગત થઈએ છીએ અને બીજો એક પોઈન્ટ છે કે શ્રાદ્ધ જે પણ લોકો કરતા હોય, કોઈ વ્યક્તિનું એકાદશીના દિવસે શ્રાદ્ધ આવતું હોય તો એકાદશીના દિવસે શ્રાદ્ધ નહીં કરવું જોઈએ. આ શાસ્ત્રોનો ઉલ્લેખ છે. બહુ સુંદર શ્લોક છે. બ્રહ્મ વૈવર્ત પુરાણનો શ્લોક છે. ય કુર્વન્તિ મહિપાલમ શ્રાદ્ધમ એકાદશી દિને ત્રયસ્તે નરકમ યાન્તિ દાંતા ભોક્તા ચ પ્રેરત. તો એકાદશી વિશે કેવું લખેલું? જો કોઈ માણસ પિતૃઓને અર્પણ થતી શ્રાદ્ધ વિધિ, પિતૃઓને અર્પણ કરી શ્રાદ્ધ વિધિ 11ના દિવસે કરે છે, તો તે ક્રિયા કરનાર પોતે, જે ક્રિયા કરે છે તે શ્રાદ્ધ નાખે છે તે પિતૃઓને, એટલે જેનું પિતૃઓનું થાય છે, શ્રાદ્ધ કરવામાં આવ્યું છે તે પુરોહિત, જે બ્રાહ્મણ શ્રાદ્ધ વિધિ કરાવે છે, કુટુંબનો ગોર, કુટુંબનો કોઈ મોટો બ્રાહ્મણ હોય, કુળ ગુરુ જે હોય તે આ શ્રાદ્ધ ક્રિયાની પ્રોત્સાહન આપે છે, તે બધા નરકમાં જાય છે. આ શ્લોકમાં બ્રહ્મ વૈવર્ત પુરાણનું આ લખેલું છે કે એકાદશીના દિવસે કોઈ શ્રાદ્ધ કરે છે તો જે શ્રાદ્ધ વિધિમાં બેઠો છે, બરાબર, જે શ્રાદ્ધ અર્પણ કરે છે, જેને અર્પણ થાય છે એને અનુમતિ આપે છે, જે બ્રાહ્મણ વિધિ કરાવે છે, બધા જ નરકમાં જાય છે. બધા જ તો કે ને આગમટે આવજો, હમણાં આગમટે નરકમાં જાય. એટલે એકાદશીનું જો શ્રાદ્ધ હોય તો એ બીજે દિવસે કરવું જોઈએ. પણ મેન વસ્તુ એવું છે કે જયારે આપણે કૃષ્ણ ભક્તિ કરીએ છીએ તો ખરેખર આવી શ્રાદ્ધ વિધિ કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ? પ્રભુપાદ સમજાવે છે કે એક શ્લોક છે, યસ્મિન તુષ્ટમ જગત તુષ્ટમ. જયારે ભગવાન કૃષ્ણને આપણે સંતુષ્ટ કરીએ છીએ તો આ બધા જ દેવી દેવતાઓ છે, અન્ય જીવો છે, ઋષિ મુનિઓ છે, પિતૃઓ છે, આપણા બધા જ સંતુષ્ટ થઈ જાય છે. આપણે રોજ જ ભગવાનને જે પણ ઓફર કરીએ છીએ, ભગવાનને ધરાવીએ છીએ, સવાર સાંજ બપોર 3 ટાઈમ જે આપણા ઘરે બને છે એ રોજ જ ભગવાનને ધરાવવામાં આવે છે, બરાબર? તો એ ધરાવીએ છીએ તો રોજ જ આ બધું શ્રાદ્ધ વિધિ રોજ જ થઈ જાય છે. આપણે આ બધું એક્સ્ટ્રા કરવાની જરૂર નથી. શ્રાદ્ધ વિધિ આ તે બધું જે લોકો 16 માળા કરે છે, ભગવાનને શરણાગત છે, તો એના બીજું બધું કઈ કરવાની જરૂર નથી. શ્રાદ્ધ વિધિ કરવાની જરૂર નથી. શાસ્ત્રોમાં ઘણું બધું છે, ઘણા બધા આચાર્યોના કોટેશન છે, પણ જે લોકો કૃષ્ણ ભક્તિ કરે છે એના બીજી ત્રીજી વસ્તુ કરવાની જરૂર નથી. આપણે તે દિવસે વૈષ્ણવોને જમાડી પણ શકાય, બરાબર, ભક્તોને જમાડી શકાય, ભગવાનને દાન આપી શકાય, દાન યજ્ઞ અને તપસ્યા કરીને પણ કરી શકાય, બરાબર. પણ જે આ જે ધાર્મિક વિધિ છે એ રીતે શ્રાદ્ધ વિધિ નહીં કરવી જોઈએ. આ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને 11ના દિવસે તો ખાસ બધાને વિનંતી કરું છું કે કોઈ પણ ભક્તને ત્યાં એકાદશીનું જો શ્રાદ્ધ હોય તો એ 12ના દિવસે કરે, 12ના દિવસે જ અર્પણ કરવું જોઈએ. યસ્મિન તુષ્ટમ જગત તુષ્ટમ. ભગવાનને સંતુષ્ટ કરવાથી, બરાબર ને, એ ઘણી બધી કથાઓ છે. અને આપણને એવું લાગે કે ભગવાન આવું કરવાથી થશે કે નહીં થાય એમ, અથવા લોકો શું કહે છે, લૌકિક, એટલે લોકો શું વાત કરશે કે ભાઈ આને આવું નહીં કર્યું, આને આમ નહીં કર્યું, એવું પણ થાય ને. પણ એવું નથી. ભગવાન અર્પણ કરી દે. ભગવાનના એવા ઘણા બધા દિવ્ય કાર્ય છે જેને આપણે સમજી નહીં શકીએ. ભગવાન 64 દિવસમાં 64 શિક્ષાઓ એમની ગુરુ પાસેથી શીખે છે, ઉજ્જૈનમાં સાંદીપ મુનિના આશ્રમમાં. તો દક્ષિણામાં એમના ગુરુ એવું માને છે કે એમનો જે મૃત્યુ પામેલો પુત્ર છે ને એમને પાછો લાવવાનો છે. મૃત્યુ પામેલો તો ભગવાન કૃષ્ણ યમલોકથી પાછા લાવે છે. એ સાંદીપ મુનિના પુત્રને વિચારો, ભગવાન આવું કાર્ય કરે છે.
તો શું આપણે ભગવાનને ઓફર કરીએ તો ભગવાન આપણા પિતૃઓને નહીં અર્પણ કરે? કરે જ. એટલે આપણી શ્રદ્ધા આમાં હોવી જોઈએ ભગવાનમાં. ખ્યાલ આવ્યો? મારી આ કથા જે હું કહું છું આ સાંદીપ મુનિ વાળી, એ બહુ દિવ્ય કથા છે. આ જગતમાં બીજો કોઈ વ્યક્તિ આવું કાર્ય નહીં કરી શકે. કોઈ મૃત્યુ પામે છે એને અગ્નિ સંસ્કાર પણ આપી દીધો છે, બરાબર? અને એ સાંદીપ મુનિ દક્ષિણામાં એ માંગે છે કે મારા પુત્રને પાછો લાવી આપો. તો ભગવાન કૃષ્ણ યમલોક થી પાછા લાવે છે એમના સાંદીપ મુનિના પુત્રને. વિચારો. તો એ સમજવું જોઈએ. તો આપણે જે પણ ભગવાનને ઓફર કરીએ તો એ ભગવાન સુધી પહોંચે છે. અને આપણે એવું વિચારીએ કે ભગવાન આપણા પિતૃઓને આપણે નહીં કરીએ તો આમ થઈ જાય, તેમ થઈ જાય, દેવી દેવતાઓના નિવેદ નહીં કરીએ તો એ આપણને હેરાન કરી નાખશે, પિતૃઓ હેરાન કરી નાખશે. એવું નહીં થાય. આપણા પિતૃઓ તો શું આપણી 21 પેઢીઓ કરી જાય. ત્રિસપ્તમ પ્રહલાદ મહારાજ, ઋષિ ભગવાન પ્રહલાદ મહારાજને કહે છે વરદાન માંગવાનું. તો પ્રહલાદ મહારાજ કે મારે શું વરદાન માંગવું? મારા પિતા જે હતા હિરણ્યકશિપુ, એ કેવા હતા? હિરણ્યકશિપુ એટલે કેવું વરદાન હતું એમને? એક જ ક્ષણમાં એમનો વધ કરી નાખ્યો. મૃત્યુ થઈ ગયું એમનું એક જ ક્ષણમાં. ખાલી એમને મુક્તિ આપી દો એમ. પ્રહલાદ મહારાજના શત્રુ હતા, વિચાર કરો. પહાડ પરથી નાખી દે, હાથીના પગ નીચે કૂચડે, અગ્નિમાં સળગાવવામાં આવે પ્રહલાદ મહારાજને એના પિતા દ્વારા. તો પણ એના શત્રુ પ્રત્યે પણ એવો ભાવ રાખે છે પ્રહલાદ મહારાજ. તો આવો ભાવ, ભક્તોનો એવો ભાવ જાણીને, પ્રહલાદ મહારાજનો ભાવ જાણીને ભગવાન એને વરદાન આપે છે કે મુક્તિ એના પિતા માટે માંગે છે ને, પણ એવું નથી, પણ 21 પેઢી, ત્રિસપ્તમ 21 પેઢી તરી જાય. વિચારો. પ્રહલાદ મહારાજના પિતા હિરણ્યકશિપુ, એના પિતા કશ્યપ ઋષિ, એના પિતા મરીચી, અને એના પિતા બ્રહ્માજી. અને બ્રહ્માજી તો ભગવાન. એટલે 5 પેઢી તો એમને પણ દેખાય છે આ જન્મમાં. પ્રહલાદ મહારાજના આ જન્મમાં, એના આગલા જન્મની 7 પેઢીઓ બધી મુક્તિ પ્રાપ્ત થઈ જાય. એના પછી શ્રાદ્ધ વિધિ કરવી નહીં પડે. એટલે રોજ આપણે ભગવાનને ભોગ લગાવો, બરાબર? ભગવાન બધે જ પહોંચાડી દેશે. આપણા જેટલા પિતૃઓ હશે, દેવી દેવતાઓ હશે, બધે જ પહોંચી જશે. એના માટે એક્સ્ટ્રા પ્રયાસ નહીં કરો. અને હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરો રોજ. આપણા ઘરે રોજ હરે કૃષ્ણ મહામંત્રનું. સમય નહીં મળે તો મોબાઈલ ચાલુ રાખો, પ્રભુપાદનું કીર્તન વગાડો રોજ સવારે અને સાંજે. 15 મિનિટ વગાડો, કીર્તન કરો. કીર્તનથી બધા કલેશ મટી જાય. બધા જ કલેશો મટી જાય. ઘણા 10 જણા બેસીને જો ડિસ્કસ કરે ને, 10 જણા બેસીને ડિસ્કસ કરે ને, તો બધાના મત અલગ અલગ હોય. જોવાનું. આપણે અહીંયા જો હું તમને બધાને પૂછું ને કે ભાઈ આપણે શું કરવું છે, તો બધાના મત અલગ અલગ હોય ને. એક મત નહીં રહે, બધાના મગજ અલગ અલગ ચાલે. પણ બધા જ સાથે બેસીને કીર્તન કરીએ ને તો બધાનો એક મત થઈ જાય. કીર્તન કરવાથી વિચારો, કીર્તન કરવાથી બધાનો એક મત થઈ જાય. ખાલી એક જ હોય એમાં, ભગવાનનું નામ, બીજું કાંઈ નહીં. એટલે રોજ ભગવાનના નામનું કીર્તન કરો. રોજ સવાર હોય કે સાંજ હોય, ભગવાનનું સતત ચિંતન કરીએ. અહીંયા માધવેન્દ્ર પુરી પ્રાર્થના કરે છે, બસ એવી જ રીતે પિતૃઓને, દેવી દેવતાઓને પ્રાર્થના કરવી જોઈએ કે ભાઈ હું તમને આવું તર્પણ વિધિ કરવામાં હવે અસમર્થ છું. મારી પાસે સમય નથી, કારણ કે મારે કૃષ્ણનું સ્મરણ કરવું છે, ભગવાનનું સ્મરણ કરવું છે. જે 12 મહાજનો, મોટા મોટા શિવજી, બ્રહ્માજી, નારદ મુનિ, સુખદેવ ગોસ્વામી, વેદ વ્યાસ મુનિ, બલિ રાજા, જનક રાજા, પ્રહલાદ મહારાજ, આ બધા મહાજનો જેની પૂજા કરે છે, આપણે એની પૂજામાં લાગવું જોઈએ, એની સેવામાં લાગવું જોઈએ. આપણને એવું લાગે કે આપણે થોડા ઘણા ભક્તો છીએ, આટલી જ સેવા કરીએ છીએ, એવું નથી. કરોડો બ્રહ્માંડની અંદર કરોડો દેવી દેવતાઓ ભગવાનની આદેશનું પાલન કરે છે. આપણે રવિવાર હોય તો આરામ કરી લઈએ ને, આજે રજા છે ભાઈ, હવે આરામ કરવા દો થોડો. પણ સૂર્યનારાયણ ઉગી જ જાય એનો ટાઈમ થાય, ભગવાનનો આદેશ છે. રવિવાર હોય, સોમવાર હોય, મંગળવાર હોય, ગમે વાર હોય, કોઈ ફરક નહીં.
ભગવાનના આદેશનું પાલન થાય. એટલે એ રીતે ભગવાનના આદેશનું નિત્યક્રમ આપણો બની જવો જોઈએ. નિત્યકર્મ કે રોજ સવારે ઉઠીને મંગળા આરતી કરવી, હરે કૃષ્ણ મહામંત્રના જપ કરવા, 16 માળા કરવી, પ્રભુપાદના પુસ્તકોનું વાંચન કરવું. તો આનાથી આપણે કહું છે કૃષ્ણનું સ્મરણ થશે અને ભક્તો એકબીજાને મળે તો આનંદનો અનુભવ કરશું. બરાબર, આપણે ભક્તિમાં પ્રગતિ કરીએ ને તો આપણે આનંદનો અનુભવ કરીએ. નકર આપણે કેવું છે મોઢું લટકાવી દેવું પડે. ઘણા લોકો સત્સંગમાં આવો સમય નથી, ટાઈમ નથી રહેતો. ટાઈમ નથી રહેતો એનું કારણ કેવું છે કે આપણું જીવનનું બંધારણ છે એવું બની ગયું છે. તો આપણે એમાંથી છૂટવાનો પ્રયાસ કરવો જોઈએ. પણ દિવસે દિવસે કેવું છે બંધારણ વધતું જાય છે, સમય નથી રહેતો. રવિવારે બહુ ડિસ્ટિંગ સમય નથી રહેતો, ચાલુ છે હમણાં રવા દો પ્રભુ કેવું થાય. સવારે મંગળામાં આવો નહીં પ્રભુ, એટલે માનસિક રીતે પણ ધડબાઈ જાય લોકો. આ જે સમય હોય ને આવા સમયથી માનસિક રીતે બી ધડબાઈ જાય. એનું જે કોન્સન્ટ્રેશન હોય ને આખું આમ ડિવાઈડ થઈ જાય, અલગ થઈ જાય. કૃષ્ણ પરથી કૃષ્ણનું વિસ્મરણ થઈ જાય. જે આ ભૌતિક જગતનું મોટામાં મોટું દુઃખ છે કૃષ્ણનું વિસ્મરણ કરવું. ભગવાન કૃષ્ણનું સ્મરણ નથી કરતા. આ ભૌતિક જગતનું મોટામાં મોટું દુઃખ છે. આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે ને એ પણ નાના નાના દુઃખ કહેવાય. કૃષ્ણનું વિસ્મરણ કરવું ને કૃષ્ણને ભૂલી જવું એ જ મોટામાં મોટું દુઃખ છે આપણું. બીજું કોઈ દુઃખ નથી. આપણે એમ કે બીમારી થઈ ગઈ, બરાબર, તો એ મોટામાં મોટું દુઃખ છે. બહુ મોટું દુઃખ આવ્યું, બીમારી આવી, ઘટપણ આવી ગયો, બહુ મોટું દુઃખ છે. પણ એ નાના નાના દુઃખ છે. મોટું દુઃખ છે કૃષ્ણને ભૂલી ગયા આપણે, મોટામાં મોટું દુઃખ છે. એટલે આપણો સત્સંગ એના માટે જ છે કે આપણે કૃષ્ણનું સ્મરણ કરી શકીએ. અહીંયા જેટલા પણ સિનિયર ભક્તો છે, બરાબર છે, 5-7 ભક્તો 10 ભક્તોની કમિટી છે, બરાબર, તો બધાની જવાબદારી છે કે અહીંયા જેટલા ભક્તો આવે છે ભગવત ધામ સુધી પહોંચે. એવું નથી કે ખાલી અહીંયા ભેગા કરવાના, બરાબર, એવો હેતુ નથી, પણ ભગવત ધામ સુધી પહોંચે. અહીંયા આવીને કૃષ્ણ ભક્તિ કરીએ અને ભગવત ધામ સુધી પહોંચે. એ અહીંયાનો ઉદ્દેશ છે સત્સંગનો. હરે કૃષ્ણ. કોઈ પ્રશ્ન હોય તો કરી શકો છો.